નમસ્કાર. આ વિડિયોમાં KML કે KMZ ફાઇલને શેર કરી શકાય તેવી ગૂગલ મેપ લિંકમાં બદલવાની સંપૂર્ણ પ્રક્રિયા દર્શાવવામાં આવી છે. સૌપ્રથમ ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરો અને ગૂગલ મેપ્સની વેબસાઇટ પર જાઓ. ગૂગલ મેપ્સ ખુલ્યા પછી સ્ક્રીનની ડાબી બાજુએ આપેલા 3 લાઇનોવાળા મેન્યુ આઇકન પર ક્લિક કરો. આ મેન્યુ સેવ કરેલા લોકેશન અને મેપ પ્રોજેક્ટ્સની એક્સેસ આપે છે. આ મેન્યુમાંથી સેવ્ડ અથવા યોર પ્લેસીસ વિકલ્પ પસંદ કરો. અહીં વિવિધ ટેબ્સ દેખાશે, જેમાંથી મેપ્સ ટેબ પસંદ કરો. આ ટેબમાં ગૂગલ એકાઉન્ટ હેઠળ બનાવેલા તમામ કસ્ટમ મેપ્સ સંગ્રહિત હોય છે. પેજના નીચેના ભાગમાં ક્રિએટ મેપ પર ક્લિક કરો. આનાથી ગૂગલ માય મેપ્સનું નવું પેજ ખુલશે, જે KML ફાઇલના ડેટા પ્રદર્શિત કરવા માટેની ખાસ સુવિધા છે. સ્ક્રીનની ડાબી બાજુએ આપેલા લેયર પેનલમાંથી ઇમ્પોર્ટ વિકલ્પ પસંદ કરો. ફાઇલ અપલોડ વિન્ડોમાં જઈને જરૂરી KML ફાઇલ પસંદ કરીને અપલોડ કરો. અપલોડ પૂર્ણ થતાં જ ટ્રાન્સમિશન લાઇન, રૂટ પાથ અથવા સર્વે પોઇન્ટ્સ નકશા પર આપમેળે દેખાશે. રૂટ અલાઇનમેન્ટની ચોકસાઈ તપાસવા માટે ઝૂમ ઇન અને આઉટ કરો. જો રૂટ ખોટી જગ્યાએ દેખાય તો તે સામાન્ય રીતે KML ફાઇલની કોઓર્ડિનેટ સિસ્ટમમાં ભૂલ સૂચવે છે. લેયર ચેકબોક્સ દ્વારા બિનજરૂરી વિગતો દૂર કરી શકાય છે, જેથી નકશો સ્પષ્ટ રહે. પ્રોજેક્ટને યોગ્ય નામ આપવા માટે ઉપર ડાબી બાજુએ અનટાઇટલ્ડ મેપ પર ક્લિક કરી અને ટ્રાન્સમિશન લાઇનનું નામ દાખલ કરો. હવે શેર બટન પસંદ કરો. શરૂઆતમાં મેપ પ્રાઇવેટ હોય છે, તેથી પરમિશન બદલીને એનીવન વિથ ધ લિંક કેન વ્યૂ સેટ કરો. ત્યારબાદ શેર ઓન ડ્રાઇવ પર ક્લિક કરો, જેથી ફાઇલ ગૂગલ ડ્રાઇવમાં સેવ થશે. જનરલ એક્સેસમાં એનીવન વિથ ધ લિંક અને વ્યુઅર સેટ કરો. ત્યારબાદ બનેલી લિંકને કોપી લિંક ટેબ પર ક્લિક કરી કોપી કરો. આ લિંક સામાન્ય ગૂગલ મેપ લોકેશનની જેમ જ કાર્ય કરશે. મોબાઇલમાં લિંક ખોલતાની સાથે જ રૂટ અને નેવિગેશન સુવિધા ઉપલબ્ધ થશે. આ લિંકને વોટ્સએપ અથવા ઈમેલ દ્વારા મોકલી શકાય છે. આ પદ્ધતિથી ફિલ્ડ સ્ટાફ કોઈપણ ખાસ સોફ્ટવેર વગર ટાવર લોકેશન સુધી પહોંચી શકે છે. આ લિંકને આપેલ ગૂગલ શીટમાં ટ્રાન્સમિશન લાઇનનું નામ સર્ચ કરી તેની સામે પેસ્ટ કરો, જેથી લાઇન ડેટા અન્ય કોઈપણ ઉપયોગમાં લઈ શકે.